ગાઈસ જો આ મારા મામાની વાડી છે. પેલા આંબો છે. તો ગાઈસ હું મારા નાનીના ઘરે આવેલી છું. મને તો બહુ જ મજા આવે છે. જો અહીંયા બહુ બધી જો ભેંસ છે, ચરવા નીકળી છે. જો એક ગાય પણ છે. જો કેટલી બધી ભેંસો છે. ગામડે આવો તો બહુ જ મજા આવશે. જો ગાય ભેંસનું દૂધ ખા, તાજું તાજું આવે. મારા મામાના ઘરે પણ 2 ભેંસ છે ને, ત્યાં એક નાનું ત્યાં ભેંસ વિયાણી છે. તો તમને હું તે પણ દેખાડીશ. જો હજી છે ગાય. તો આમ જુઓ અહીંયા બધો ખૂબસૂરત નજારો. તો ગાઈસ ચલો હવે હું તમને મારા મામાને ઘરે તમે દેખાડું. તો ગાઈસ જો હવે અમે લોકો કરજાળાની અંદર આવી ગયેલા છીએ. હવે મારા મામાનું ઘર આવશે. મને તો બહુ મજા આવશે. હવે મારા મામાની કુલ 3 વાડી છે લગભગ, મને ખબર નથી પાકી. અને મારી દીદી અને મારા મામાનો છોકરો છે તે અહીંયા જ 2 દિવસ પહેલા આવેલા છે. મારા મામા, મમ્મી, હું અને મારા પપ્પા કાલ રાતે 11 વાગે જ અહીંયા નીકળી ગયેલા છે. બહુ જ મજા આવે છે. ચલો હવે તમને હું મારા બેન અને મારા મામાના છોકરા અને કુંજ સાથે મળાવું, અને મારા ભાનુબા અને મારા બાપુજી સાથે. ચાલો. તો ગાઈસ હવે મારા મામાનું ઘર આવી ગયું છે. ચાલો તમને મારા મામાના ઘરે બતાવું. મને તો એટલી એક્સાઇટેડ છે કે મારા મામાનું ઘર આવી ગયું છે. મને તો મારા મામાના નાનીના ઘરે છે ને સુરતની પણ ગામડે બહુ જ ગમે. તો ચાલો તમને બતાવી દઉં. તો ગાઈસ હું મારા મામાના ઘરે આવી ગઈ છું. મને તો બહુ જ એક્સાઇટેડ છે. જો મારી દીદી 2-3 દિવસ પહેલાં જ આવી ગઈ હતી, અનન્યા. તો ગાઈસ જો મારા મામાનું ઘર બહુ જ મોટું છે. આ સાઈડ છે બધું બહુ મોટું ધાબાવાળું મકાન છે. જો તમને બધાને બતાવી દઉં, ધાબાવાળું મકાન છે. બહુ જ મને તો મજા આવે છે. જો તમને આખું ઘર દેખાડી દઉં. ઓકે ગાઈસ ચાલો હું તમને આખું મારા મામાનું ઘર બતાવી દઉં. આ છે પાણીવાળું, નીચે ચોકડી છે. તમને હવે આ કિચન છે આખું. હવે તમને છે ને એક રૂમ છે, આખો હોલ છે. આ એક બીજી એક પહેલી રૂમ છે, ફર્સ્ટ રૂમ છે. હવે અને મારા મામાની આ સેકન્ડ રૂમ છે. અને અહીંયાથી આખો પહેલાં સુધીનો હોલ છે. મારી બેન જો ખાટે હિંચકે છે. જો ખાટે હિંચકે છે. જો હજી એક બહુ જ મોટો હોલ છે. તો અહીંયા પણ છે. મારા મામાના ધાબાવાળું મકાન છે. પણ ધાબે આપણે છે ને બપોર પછી જશું. અત્યારે બપોર પછી નથી જવું. તો બાય ગાઈઝ. હવે તો કેટલા વાગ્યા છે? 9:30 થઈ ગયા છે. તો બાય ગાઈઝ. હવે હું નાહી લઉં, ફ્રેશ થઈ જાઉં. પછી આપણે બીજી એક બ્લોગ બનાવીએ. પછી આપણે વાડીએ જઈશું. તેની બ્લોગ પણ તમારામાં આવશે.